ઓમ નારાયણાય નમઃ। મિત્રો, તમને બધાને જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે કે નિર્જળા એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મિત્રો, અમારી ચેનલમાં એક નવી વિડિયો સાથે તમારું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડિયોમાં આપણે આવનારી એકાદશી વિશે વાત કરીશું। જે એકાદશી આવવાની છે તે છે નિર્જળા એકાદશી। આ એક એવું વ્રત છે જેને સ્ત્રીઓ પાણી પીધા વગર રાખે છે, એટલે કે આજ તે વ્રત છે જે સંપૂર્ણ નિર્જળ વ્રત હોય છે। પરંતુ આ વખતે 2025માં નિર્જળા એકાદશી 2 દિવસ આવવાને કારણે ઘણા લોકોના મનમાં મૂંઝવણ છે કે આ વખતની નિર્જળા એકાદશી ક્યારે કરવાની છે, 6 જૂને કે 7 જૂને। આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે પૂજાનો શુભ મુહૂર્ત શું રહેશે, પૂજા કેવી રીતે કરવાની છે, કયા મંત્રોનો જાપ કરવો જોઈએ, વ્રતમાં શું ખાવું અને શું ન ખાવું, આ બધી વાતોની સંપૂર્ણ માહિતી આજે અમે તમને આ વિડિયો દ્વારા આપવા જઈ રહ્યા છીએ। તેથી તમને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। જુઓ મિત્રો, જેઠ મહિનાની આ નિર્જળા એકાદશી સંપૂર્ણ પાપોમાંથી મુક્તિ મેળવવા અને મોક્ષની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે। આ દિવસે એક ટીપું પણ પાણી પીવામાં આવતું નથી। આ એકાદશી સૌભાગ્ય પ્રદાન કરનારી હોય છે। હવે તમે પૂછશો કે કેવું સૌભાગ્ય? એવું સૌભાગ્ય કે જો કોઈ દુર્ભાગ્યશાળી સ્ત્રી જેના જીવનમાં વારંવાર દુઃખ આવી રહ્યા છે, સંતાનનું સુખ નથી મળી રહ્યું કે હાથોની રેખાઓમાં દુર્ભાગ્ય લખાયેલું છે, જો તે શ્રદ્ધા અને વિધિથી નિર્જળા એકાદશીનું વ્રત કરી લે તો તેનું સૌભાગ્ય જાગૃત થાય છે અને સંતાનની પ્રાપ્તિ થાય છે। આ વ્રતના પ્રભાવથી જીવનમાં આવી રહેલા દોષ દૂર થઈ જાય છે અને નિર્જળા એકાદશીનો પ્રતાપ સૌભાગ્યને જાગૃત કરી દે છે। આ એકાદશી ફક્ત સૌભાગ્યને ઉજાગર કરનારી જ નહીં, પરંતુ મોક્ષ તરફ પણ આગળ વધારનારી છે। આ દિવસે સ્ત્રીઓ પૂરી શ્રદ્ધાથી નિર્જળા વ્રત રાખે છે અને જીવનના બધા પાપોનો અંત કરે છે। આ વ્રત તમારા જીવનમાં ચાલી રહેલી આર્થિક મુશ્કેલીઓને દૂર કરવાનો એક ઉત્તમ ઉપાય હોઈ શકે છે। જો તમારા જીવનમાં માનસિક ક્લેશ ચાલી રહ્યો છે અને તમે મોક્ષની કામના કરો છો, તો આનાથી ઉત્તમ અને પ્રભાવશાળી કોઈ ઉપાય હોઈ શકે નહીં। આજના આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે એકાદશીનું વ્રત કઈ વિધિથી કરવાનું છે, તેમાં શું પૂજન વિધિ છે, શું દાન કરવું જોઈએ અને તેના નિયમ શું છે, શું આ દિવસે પાણી પી શકાય છે કે નહીં, આ એકાદશીમાં કેટલીક વસ્તુઓનો ત્યાગ કરવો અનિવાર્ય હોય છે અને કેટલીક વસ્તુઓ એવી હોય છે જેમનું સેવન કે પ્રયોગ સંપૂર્ણપણે વર્જિત હોય છે। તે કઈ કઈ વસ્તુઓ છે જેને આ વ્રતથી એક દિવસ પહેલા જ ત્યાગી દેવી જોઈએ? આના પણ નિયમો છે જેને જાણવા જરૂરી છે। વ્રતની વિધિ, પૂજનની રીત, શું દાન દેવું જોઈએ, પારણા ક્યારે અને કેવી રીતે કરવાના છે, પૂજાનો શુભ મુહૂર્ત શું રહેશે, એકાદશી વ્રત કયા દિવસે કરવાનું છે, આ બધા સવાલોના જવાબ આજે આ વિડિયોમાં તમને મળશે। આ પ્રકારે અમે તમને આવનારી નિર્જળા એકાદશીથી જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેથી તમે આ વ્રતને વિધિપૂર્વક કરી શકો અને જીવનમાં સુખ, શાંતિ, સૌભાગ્ય અને મોક્ષની પ્રાપ્તિ કરી શકો। જુઓ મિત્રો, અમે અહીં પંચાંગ અને પુરાણોના આધારે જ તમને સચોટ અને પ્રમાણિત માહિતી પ્રસ્તુત કરીએ છીએ કે કયું વ્રત ક્યારે કરવાનું છે, કયો તહેવાર કેવી રીતે ઉજવવો અને કઈ કઈ પૂજા વિધિઓ અપનાવવી જોઈએ જે પુરાણોમાં ઉલ્લેખિત હોય છે। અમારા દ્વારા જણાવવામાં આવતી બધી જ માહિતી પંચાંગ અને ધર્મ ગ્રંથો અનુસાર હોય છે। વ્રતની તિથિ, સમય, શુભ મુહૂર્ત અને વિધિ બધું જ તે જ આધાર પર જણાવવામાં આવે છે।
જો તમે આવી જ ધાર્મિક અને લાભદાયક માહિતી સતત પ્રાપ્ત કરવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। માહિતી શરૂ કરતા પહેલા તમને વિનંતી છે કે જો આ વિડિયો તમને થોડો પણ ઉપયોગી લાગે તો કૃપા કરીને એકવાર લાઇક જરૂર કરી દેજો, કારણ કે તમારો એક લાઇક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। સાથે જ તમારી મનોકામના પૂર્તિ અને વ્રતની સફળતા માટે કોમેન્ટ બોક્સમાં ઓમ નારાયણાય નમઃ અવશ્ય લખો, કારણ કે ઓમ નારાયણાય નમઃ મંત્રની મહિમા અપાર છે અને આ જેઠ મહિનાનો મૂળ મંત્ર છે। આ મંત્રને જેટલો વધુ થઈ શકે તેટલો લખો, બોલો, પુનરાવર્તન કરો। જ્યારે પણ તમે પૂજા કરી રહ્યા હો, તુલસીને જળ આપી રહ્યા હો, પીપળને જળ અર્પણ કરી રહ્યા હો, સ્નાન કરી રહ્યા હો, પૂજન કરી રહ્યા હો, દરેક અવસર પર આ મંત્ર ઓમ નારાયણાય નમઃનો જાપ કરો। કોમેન્ટ કરતી વખતે પણ આ મંત્રને વારંવાર લખો। જો તમે નિર્જળા એકાદશીનું વ્રત રાખી રહ્યા છો તો આ મંત્રને વધુમાં વધુ બોલો, લખો। આ પૂરા જેઠ મહિનામાં તેનું ઉચ્ચારણ જેટલું વધારે કરશો, તમને હજારો ગણું પુણ્ય પ્રાપ્ત થશે। હવે ચાલો મિત્રો માહિતી શરૂ કરીએ અને આવનારી એકાદશીની વાત કરીએ। આ એકાદશી જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની પ્રથમ એકાદશી હશે, જેનું નામ છે નિર્જળા એકાદશી। આ તે જ એકાદશી છે જેના વિશે પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે એકાદશી બધા વ્રતોમાં સૌથી વધુ પુણ્ય આપનારી માનવામાં આવે છે। નિર્જળા એકાદશી એક એવું દિવ્ય વ્રત છે જે તમારા જીવનના બધા દોષ, બાધાઓ, કષ્ટ અને દુર્ભાગ્યને નષ્ટ કરી શકે છે। પુરાણોમાં કહેવાયું છે કે જેમ દાનોમાં કન્યાદાન સૌથી મોટું હોય છે, તેમ જ એકાદશીઓમાં આ નિર્જળા એકાદશી સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે, જે પુણ્યના મામલે બધા વ્રતોથી ઉપર છે। આપણા સનાતન ધર્મ હિન્દુ ધર્મમાં જો સૌથી મોટા દાનની વાત કરીએ તો તે છે અન્નદાન, અને તેમાં પણ સૌથી શ્રેષ્ઠ, સૌથી મોટો દાન હોય છે કન્યાદાન। એવું કહેવાય છે કે આ દાનથી દેવતા, મનુષ્ય અને પિતૃ ત્રણેય સંતુષ્ટ થાય છે, તૃપ્ત થાય છે અને પ્રસન્ન થાય છે। એટલા માટે તેને મહાદાન કહેવામાં આવ્યું છે। હવે તમે જાણીને ચોંકી જશો કે ફક્ત એક એકાદશીનું વ્રત કરવાથી તમને 1000 કન્યાદાન બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે। જેટલું ફળ તમે અન્નદાન અને કન્યાદાનથી પ્રાપ્ત કરો છો તેટલું જ નહીં, પરંતુ તેનાથી પણ વધુ પુણ્ય ફક્ત એક વ્રત, એકાદશી વ્રતથી પ્રાપ્ત થઈ શકે છે। તેથી હું તમને કહીશ કે એકાદશીનું વ્રત વિધિવત કરો, ભગવાનનું પૂજન કરો, નિયમપૂર્વક કથા શ્રવણ કરો અને પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રતનું પાલન કરો। આ વ્રત તમારા જીવનના સંકટોને જ નહીં પરંતુ પરલોકને પણ સુધારી શકે છે। આ કોઈ એવું વ્રત નથી જે ફક્ત મર્યા પછી કામ આવે, આ લોકમાં પણ તમારા દરેક કષ્ટનું સમાધાન આપી શકે છે। જો તમે તેને પૂરા વિધિવિધાનથી કરો છો તો તમારું સૌભાગ્ય જાગૃત થાય છે અને જીવનમાં ચાલી રહેલી આર્થિક, માનસિક, શારીરિક કે પારિવારિક સમસ્યાઓ સમાપ્ત થાય છે। ભલે નોકરીની પરેશાની હોય, વેપારમાં ખોટ હોય, ગૃહ ક્લેશ હોય કે માનસિક તણાવ હોય, દરેક સમસ્યાનું સમાધાન આ નિર્જળા એકાદશીના વ્રતમાં છુપાયેલું છે। પરંતુ તે આવશ્યક છે કે વ્રતને પૂરી શ્રદ્ધા, નિયમ અને વિધિ સાથે કરવામાં આવે। આ એકાદશીના નિયમ અન્ય એકાદશીઓથી થોડા અલગ છે। આમાં અર્જુન નિયમ પણ માનવામાં આવે છે અને હું તમને કંઈ જાતે નથી જણાવવાનો, પરંતુ જે વાતો આપણા પુરાણોમાં લખેલી છે તેનો જ સાર તમારી સામે રાખી રહ્યો છું। ચાલો મિત્રો હવે આપણે જાણી લઈએ કે નિર્જળા એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે અને તેનો શુભ મુહૂર્ત શું રહેવાનો છે। પરંતુ મિત્રો આગળની માહિતી જણાવતા પહેલા તમને એક વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો। સાથે જ તમે તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂર નાખી દો, કારણ કે અમે રાશિથી જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાય પણ જણાવીએ છીએ।
તેથી તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર નાખી દો. હવે વાત કરીએ કે નિર્જળા એકાદશીનું વ્રત તમારે ક્યારે કરવાનું છે અને પારણા ક્યારે કરવાના છે. નિર્જળા એકાદશી 2025નો આ મહાન પર્વ 6 જૂન શુક્રવાર અને 7 જૂન શનિવારના રોજ મનાવવામાં આવશે. જે સ્માર્ત અને વૈષ્ણવ પરંપરા અનુસાર અલગ અલગ તિથિઓ પર પડે છે. આ વર્ષે એકાદશી તિથિની શરૂઆત 6 જૂને રાત્રે 2:15 વાગ્યે થશે અને એકાદશી તિથિની સમાપ્તિ 7 જૂને સવારે 4:47 વાગ્યે થશે. ઉદ્યા તિથિના આધારે વ્રત 6 જૂન 2025ના રોજ મનાવવામાં આવશે. સ્માર્ત સંપ્રદાયના ગૃહસ્થ લોકો 6 જૂને વ્રત રાખશે જ્યારે વૈષ્ણવ સંપ્રદાયવાળા 7 જૂને. સ્માર્ત પરંપરામાં વ્રત તે જ દિવસે રાખવામાં આવે છે જ્યારે એકાદશી તિથિ સૂર્યોદયના સમયે હોય જ્યારે વૈષ્ણવ પરંપરામાં વ્રત તે જ દિવસે રાખવામાં આવે છે જ્યારે એકાદશી તિથિનો મોટા ભાગનો ભાગ સૂર્યોદય પછી પણ રહે. હવે પારણાની વાત કરીએ તો સ્માર્ત વ્રતના પારણા 8 જૂને બપોરે 1:40 થી લઈને 4:30 વચ્ચે કરવામાં આવશે. જ્યારે વૈષ્ણવ વ્રતના પારણા 9 જૂને સવારે 5:23 થી લઈને 7:17 વચ્ચે કરવામાં આવશે. પારણા હરિવાસર સમાપ્ત થયા પછી જ કરવા જોઈએ જે 7 જૂને સવારે 11:25 વાગ્યે સમાપ્ત થશે. હવે અભિજીત મુહૂર્તની વાત કરીએ તો તે 6 જૂને બપોરે 12:08 થી લઈને 12:55 સુધી રહેશે અને કોઈપણ શુભ કાર્ય માટે આ સમય ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે નિર્જળા એકાદશીના દિવસે અભિજીત મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજા કરો છો તો તમને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. હવે અંતે જાણો આ વ્રતનું મહત્વ. નિર્જળા એકાદશી વર્ષની બધી એકાદશીઓમાં સૌથી કઠિન માનવામાં આવે છે કારણ કે આ દિવસે જળ અને અન્ન બંનેનો ત્યાગ કરવામાં આવે છે અને આ જ કારણ છે કે આ વ્રત કરવાથી વર્ષભરની સમસ્ત એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પૌરાણિક કથા અનુસાર મહાભારતના ભીમસેને આ વ્રત રાખ્યું હતું. તેથી તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના, વ્રત, દાન, કથા શ્રવણ અને ભજન કીર્તન કરવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તમે આ એકાદશીને પૂર્ણ શ્રદ્ધા, નિયમ અને વિધિથી કરો તો તે તમારા જીવનના બધા કષ્ટોનું સમાધાન બની શકે છે. હવે વાત કરીએ કે આ નિર્જળા એકાદશીનું પૂજન કેવી રીતે કરવાનું છે. તેના નિયમ શું હશે અને વ્રતનો આરંભ ક્યારથી કરવાનો છે. જે પણ નિર્જળા એકાદશીનું વ્રત કરવા જઈ રહ્યા છે તેમને દશમી તિથિથી જ કેટલીક વિશેષ વાતોનો ત્યાગ કરી દેવો જોઈએ. સૌથી પહેલા તો દશમી તિથિએ કાંસાના વાસણમાં ભોજન ન કરવું જોઈએ. આ નિયમ વ્રતથી એક દિવસ પહેલા જ લાગુ પડી જાય છે. માંસાહાર, લસણ, ડુંગળી, મસૂર અને ચણાની દાળ, લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે ગોંડાનો શાક કે ચણાનો શાક ન ખાવો જોઈએ. સાથે જ મધનો પ્રયોગ કરવો નથી. હવે ઘણા લોકો પૂછે છે કે જ્યારે મધ નથી લેવું તો પંચામૃત કેવી રીતે બનાવીશું. આનું સમાધાન પણ છે. મધની જગ્યાએ તમે તેમાં ગંગાજળ ભેળવી દો. બીજાનું અન્ન દશમી તિથિથી જ છોડી દેવું જોઈએ. એકાદશીને તો બિલકુલ પણ ખાવું નથી અને તે પણ દિવસમાં જ 2 વાર ભોજન કરવું વર્જિત છે. બ્રહ્મચર્યનું પાલન પણ દશમી તિથિથી જ શરૂ કરી દેવું જોઈએ. આ બધા નિયમ વ્રતને પૂર્ણતા અને પવિત્રતા આપે છે. હવે વ્રતવાળા દિવસની વાત કરીએ તો તે દિવસે પાન, ગુટખા, તમાકુ, બીડી, સિગારેટ જેવી વસ્તુઓનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. આ વ્રતને ખંડિત કરે છે. દાંતણ કે મંજન પણ ન કરવું જોઈએ કારણ કે તેમાં કાં તો મીઠું હોય છે કે કોઈ રસાયણ હોય છે જે વ્રતની શુદ્ધતાને ભંગ કરી શકે છે. આથી આ બધાનો ત્યાગ કરીને જ આ વ્રત કરો.
જ્યારે તમે આ બધા નિયમોનું પાલન કરો છો ત્યારે જ નિર્જળા એકાદશીનું વ્રત પોતાનું પૂર્ણ ફળ આપે છે અને તમને આ લોક અને પરલોકમાં દિવ્ય ફળની પ્રાપ્તિ થાય છે. નિર્જળા એકાદશીના દિવસે વ્રત રાખનારાઓને કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે. સૌથી પહેલા તો આપણે બીજાની નિંદા ન કરવી જોઈએ. કોઈની ચુગલી ન કરવી જોઈએ અને પાપ કર્મ કરનારા કે પાપી પ્રવૃત્તિના લોકો સાથે તો વાતચીત પણ ન કરવી જોઈએ. આ બધાનો ત્યાગ કરવો જોઈએ. ક્રોધ ન કરવો જોઈએ અને ખોટું બોલવાથી અર્થાત મિથ્યા ભાષણથી પણ સંપૂર્ણપણે બચવું જોઈએ. હવે જો વ્રતવાળા દિવસે આહારની વાત કરીએ તો તે દિવસે ફક્ત ફલાહાર કરવો જોઈએ. તેલ, અન્ન અને મીઠું આ ત્રણેય વસ્તુઓ આ દિવસે વર્જિત માનવામાં આવી છે. તેમનું સેવન ન કરવું જોઈએ. આ તે વસ્તુઓ છે જેમનો ત્યાગ તમારે દશમી તિથિથી જ કરી દેવો જોઈએ. અર્થાત દશમીથી જ તેલ, મસાલા, અનાજ અને મીઠું વગેરેનો પ્રયોગ બંધ કરી દેવો જોઈએ, જેથી એકાદશી વ્રતની શુદ્ધતા જળવાઈ રહે. હવે વ્રત પૂજનની વિધિની વાત કરીએ તો નિર્જળા એકાદશીના દિવસે વ્રત કરનારને બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ. સ્નાન કરવું જોઈએ અને જો શક્ય હોય તો ગંગાજળથી સ્નાન કરો કે પોતાના સ્નાનના જળમાં ગંગાજળના કેટલાક ટીપાં ભેળવો, કારણ કે જેઠ માસમાં કરવામાં આવેલું સ્નાન અત્યંત પુણ્યદાયી હોય છે. શાસ્ત્રો અનુસાર જેઠ સ્નાનનું પુણ્ય કાર્તિક સ્નાનથી પણ 1000 ગણું વધારે જણાવવામાં આવ્યું છે. આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ સ્વયં યમરાજને આ વચન આપ્યું હતું કે જેઠ માસમાં જે પુણ્ય અર્જિત થાય છે તે બધા માસોમાં સર્વોત્તમ હોય છે. તેથી આ વ્રતની મહિમા અત્યંત વિશેષ છે. હવે એકાદશીવાળા દિવસે સ્નાન વગેરે કરીને પોતાના પૂજા સ્થળની સફાઈ કરો. ત્યાં એક ચોકી પાથરો, પીળું વસ્ત્ર પાથરો અને પૂજા સામગ્રી એકત્રિત કરી લો. પછી આસન લગાવીને બેસી જાઓ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન શરૂ કરો. હવે સામગ્રીની વાત કરીએ તો તમારી પાસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કોઈ તસવીર કે પ્રતિમા હોવી જોઈએ. વિશેષ કરીને માધવ સ્વરૂપની. જો તમારી પાસે તેમની પ્રતિમા હોય કે માધવ સ્વરૂપની તસવીર હોય તો ઉત્તમ રહેશે. કારણ કે નિર્જળા એકાદશી સહિત બધી એકાદશીઓ પર ભગવાનના માધવ સ્વરૂપનું પૂજન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત એક ચોકી, પીળું વસ્ત્ર, રોલી, મૌલી, પાન, સોપારી, લવિંગ, ઇલાયચી, ધૂપ, પુષ્પોની માળા, ખુલ્લા ફૂલ, ચિત્ર અને તાંબાનો લોટો આ બધી સામગ્રી આવશ્યક હશે. સાથે જ પંચામૃત બનાવવા માટે તમને જોઈશે કાચું દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ. પરંતુ કારણ કે આ નિર્જળા એકાદશી છે અને તેમાં મધનો પ્રયોગ વર્જિત છે, તેથી પંચામૃતમાં મધની જગ્યાએ તમે ગંગાજળ ભેળવી શકો છો. આ બધી સામગ્રીઓને વિધિપૂર્વક એકત્રિત કરી લો અને પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરો. આ પૂજામાં શુદ્ધતા, નિયમ અને શ્રદ્ધા અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમે આ નિયમોનું પાલન કરો છો, વ્રતની મર્યાદા રાખો છો, તો નિશ્ચિત રૂપે આ વ્રત તમારા જીવનની સમસ્ત બાધાઓને દૂર કરશે અને પુણ્યનું અનંત ફળ પ્રદાન કરશે. હવે આ પછી એક તાંબાનો લોટો લો. તેને બરાબર સાફ કરો. બાળકો પાસે માંજાવો અને સૌથી પહેલા તેમાં ગંગાજળ ભરો. પછી તેમાં શુદ્ધ જળ ભેળવી લો. હવે આસન લગાવીને શાંતિથી બેસી જાઓ અને પૂજનની શરૂઆત કરો. એક પુષ્પ લઈને પહેલા તે સ્થાન પર અને પૂજન સામગ્રી પર છાંટા પાડો, જેથી તે સ્થાન અને બધી સામગ્રી પવિત્ર થઈ જાય. જળથી પવિત્રીકરણની પ્રક્રિયા કરતા તમે મંત્રનો ઉચ્ચારણ કરો. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થા ગતોપી વાય સ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિ. આ પ્રકારે તમે જળથી અને મંત્રથી તમારા પૂજા સ્થળનું પવિત્રીકરણ કર્યું. હવે ભગવાનની સ્થાપના પહેલા પોતાના હાથ પગ ધોઈ લો.
જમણા હાથમાં જળ લો અને હાથોનું આચમન કરીને ભગવાનની તસવીર કે મૂર્તિને પ્રતિષ્ઠિત કરવાની તૈયારી કરો. હવે પૂજા માટે ચોકી બેહાવો. તેના પર પીળું વસ્ત્ર બેહાવો અને ભગવાન શ્રી હરિની તસવીર કે પ્રતિમાને સ્થાપિત કરો. ભગવાનને સ્થાપિત કરતી વખતે આ ભાવના રાખો કે હે પ્રભુ, હે નારાયણ, હું તમને મારા ઘરે આમંત્રિત કરી રહ્યો છું. કૃપા કરીને આવીને આ સ્થાન પર બિરાજમાન થાઓ. પુષ્પ અર્પણ કરતા ભગવાનનું આહ્વાન કરો. આ ભાવના અત્યંત મહત્વપૂર્ણ છે કે તમે પ્રભુને આસન આપ્યું અને હવે તે તમારી સામે બિરાજમાન છે. જો તમારી પાસે ચોકી નથી તો તમે પૃથ્વી પર પણ પૂજન કરી શકો છો. બસ તે સ્થાનને બરાબર સાફ કરી લો. ત્યાં પણ એક પુષ્પ રાખીને ભગવાનને તે જ ભાવથી સ્થાપિત કરો. ભગવાન ભાવના ભૂખ્યા છે. સ્થાનથી તેમને કોઈ ફરક પડતો નથી. તમે જો ભાવથી તેમને પૃથ્વી પર પણ સ્થાપિત કર્યા છે તો તે સોનાની ચોકી સમાન જ ફળદાયી હશે. હવે ભગવાનની સ્થાપના પછી દીપક સામે રાખો. ઘીનો દીપક પ્રગટાવો, પરંતુ ધ્યાન રાખો કે દીપકને સીધો ભૂમિ પર ન રાખો. તેની નીચે પણ એક નાનું આસન રાખો. સાથે ધૂપ પણ પ્રગટાવો. દીપક અને ધૂપ પ્રજ્વલિત કર્યા પછી હવે સંકલ્પ કરો. વ્રતનો સંકલ્પ કરવા માટે જમણા હાથમાં જળ લો. એક સિક્કો ઓછામાં ઓછોનો દક્ષિણા રૂપે રાખો અને 3 વાર ઓમ શ્રી વિષ્ણવે નમઃ, ઓમ શ્રી વિષ્ણવે નમઃ, ઓમ શ્રી વિષ્ણવે નમઃ ઉચ્ચારણ કરો. આ પછી તમારું નામ, ગોત્ર, વર્તમાન સ્થાન જ્યાં તમે બેસીને સંકલ્પ કરી રહ્યા છો, મકાન નંબર, ક્ષેત્ર અને શહેરનું નામ લઈને બોલો કે હું જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને આ વ્રત કરી રહી છું, જેથી મને આયુષ્ય, આરોગ્ય, સૌભાગ્ય, સુખ, સંતાન અને બધા સંકટોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય તથા મોક્ષની પ્રાપ્તિ થાય. આ સંકલ્પ તમે મનોમન પ્રભુના ચરણોમાં સમર્પિત કરો. બંને હાથ જોડીને નમસ્કાર કરો અને પછી ભગવાનનું પૂજન આરંભ કરો. આ પ્રકારે આ સંકલ્પ અને સ્થાપનાની વિધિ પૂરી થાય છે, જેથી તમારું નિર્જળા એકાદશી વ્રત વિધિપૂર્વક આરંભ થઈ જાય છે. પૂજન કરવા માટે ભગવાનની સામે એક થાળી કે પાત્ર રાખી દો. એક વાટકી પણ રાખી શકો છો, જેમાં તમે પૂજાની સામગ્રી અર્પણ કરશો. સૌથી પહેલા ભગવાનને પગ ધોવા અને પાણી પીવા અર્પણ કરાશે. આ માધવ માસની એકાદશી છે અને માધવ સ્વરૂપનો વિશેષ પ્રભાવ આ માસમાં માનવામાં આવ્યો છે. તેથી પૂજન પણ તે જ ભાવથી કરવું જોઈએ. સૌથી પહેલા ભગવાનને પગ ધોવા માટે પાણી અર્પણ કરો. એક ચમચી જળ લઈને મંત્ર બોલો. ઓમ ભૂર્ભુવ સ્વ શ્રી માધવાય વૈષ્ણવાય નમ પાદ્યમ સમર્પયામિ. પછી તે જ રીતે શુદ્ધિ માટે પાણી પીવડાવતી વખતે ઓમ ભૂર્ભુવ સ્વ નારાયણાય નમ આચમનિયમ સમર્પ્યામિ મંત્ર બોલો. હવે ભગવાનને સ્નાન કરાવવાનું છે. પહેલા એક ચમચી જળ અર્પણ કરતા મંત્ર બોલો. ઓમ ભૂર્ભુવ સ્વ માધવાય નમ અને પછી પંચામૃત સ્નાન કરો. પંચામૃતમાં તમારે કાચું દૂધ, દહીં, ઘી, ખાંડ લેવાના છે. મધને બદલે ગંગાજળ ભેળવીને વાપરજો, કારણ કે નિર્જળા એકાદશીમાં મધનો પ્રયોગ વર્જિત છે. પંચામૃત સ્નાન કરતા મંત્ર વાંચો. ઓમ ભૂર્ભુવ સ્વ શ્રી માધવાય નમ પંચામૃત સ્નાનમ સમર્પ્યામિ. આ પછી ફરીથી એક ચમચી શુદ્ધ જળ અર્પણ કરી સ્નાન કરાવો અને મંત્ર ઓમ ભૂર્ભુવ સ્વ શુદ્ધોદક સ્નાનમ સમર્પ્યામિનો મંત્ર બોલો. હવે ભગવાનને વસ્ત્ર અર્પણ કરો. આ માટે મૌલીનો એક નાનો ટુકડો લો અને મંત્ર બોલતા અર્પણ કરો. ઓમ ભૂર્ભુવ સ્વ વસ્ત્રમ સમર્પ્યામિ. આ પછી ભગવાનને ચંદન અર્પણ કરો. ચંદનને હલકો તિલક કરો અને અર્પણ કરતા બોલો ઓમ ભૂર્ભુવ સ્વ ચંદનમ સમર્પ્યામિ. હવે ભગવાનને પુષ્પોની માળા પહેરાવો અને સાથે જ ખુલ્લા પુષ્પ પણ અર્પણ કરો. આ પછી ભગવાનને ધૂપ અને દીપ અર્પણ કરો. મંત્ર બોલો ઓમ ભૂર્ભુવ સ્વ ધૂપમ સમર્પ્યામિ. દીપકના નીચે પણ નાનું આસન અવશ્ય રાખો.
પછી ભગવાનને નૈવેદ્ય અર્પણ કરો. તમારી પાસે જો ફળ છે તો ફળ ચડાવો. મીઠાઈ છે તો તે અર્પણ કરો. નહીં તો ડ્રાય ફ્રૂટ્સ, સાકર કે કોઈ પણ સાત્વિક વસ્તુ અર્પણ કરી શકો છો. નૈવેદ્ય પછી ભગવાનને આચમન અર્પણ કરો અને 1 ચમચી જળ અર્પણ કરો. હવે ભગવાનને તાંબુલ અર્પણ કરો. 1 પાનનું પત્તું લો. તેમાં 2 લવિંગ, 2 ઇલાયચી, 1 સોપારી રાખો અને મંત્ર સાથે અર્પણ કરો અને મંત્ર બોલો ઓમ ભૂર્ભુવ સ્વ તાંબુલમ સમર્પ્યામિ. પછી ભગવાનને દક્ષિણા અર્પણ કરો. ઓછામાં ઓછો 1 સિક્કો રાખો અને મંત્ર વાંચતા સમર્પણ કરો. મંત્ર છે ઓમ ભૂર્ભુવ સ્વ દક્ષિણા સમર્પ્યામિ. હવે બંને હાથ જોડીને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરો અને પ્રાર્થના કરો, હે પ્રભુ, અમે આજે આ એકાદશીના પાવન દિવસે આપનું પૂજન અને વ્રત વિધિપૂર્વક કરવાનો સંકલ્પ લીધો છે. કૃપા કરીને આ પૂજનને સ્વીકાર કરો અને અમને આ વ્રતને પૂર્ણ કરવાની શક્તિ પ્રદાન કરો. આ પછી હવે તમારે એકાદશીની કથા અવશ્ય સાંભળવી જોઈએ, કારણ કે દરેક એકાદશીની કથા અલગ અલગ હોય છે અને તે કથાના શ્રવણથી વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. એકાદશીનું મહત્વ જાણવા માટે તમે કથા જરૂર સાંભળો, જેથી પૂજન અને વ્રત બંને જ પૂર્ણતાને પ્રાપ્ત કરી શકે. સાથે જ મિત્રો, તમારે વિષ્ણુ સહસ્રનામ, નારાયણ કવચ અને નિર્જળા એકાદશીની કથા અવશ્ય સાંભળવી જોઈએ, કારણ કે આ ત્રણેય પાઠ દરેક એકાદશી પર અત્યંત ફળદાયક માનવામાં આવે છે અને અમારી ચેનલ પર અમે તેમને પ્રત્યેક એકાદશી પર અપલોડ કરીએ છીએ. તો કૃપા કરીને તેનો લાભ જરૂર લેજો. પૂજન પૂર્ણ થયા પછી ભગવાનની આરતી કરો અને વ્રતના દિવસના નિયમોનું પાલન કરો, જેમ કે તમને જણાવ્યું છે. આ દિવસે તમારે દિવસમાં સૂવું ન જોઈએ, કારણ કે તેનાથી વ્રતની શુદ્ધતા ભંગ થાય છે. પારણાના દિવસે સૂર્યોદય પહેલા ઉઠી જવું આવશ્યક હોય છે. સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને પછી પારણાની પૂજા કરો. આ પછી પુષ્પાંજલિ અર્પણ કરો, જે એક ક્ષમા પ્રાર્થના હોય છે. જો વ્રત કે પૂજનમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તેને ક્ષમા કરવાની વિનંતી કરવામાં આવે છે. આ પછી ભગવાનને પારણાનો ભોગ લગાવો. બ્રાહ્મણને દાન વગેરે આપો અને પછી વ્રતનું સમાપન કરો. મિત્રો, વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને હા, જો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. મળીએ છીએ આગલા વિડિયોમાં. આભાર.